કેમ છો સાહેબ, મજામાં? બસ એકદમ મજામાં. પશુપાલન કરો છો? હા, કેટલા પશુ છે આપણી જોડે? મારી જોડે લગભગ નાના મોટા થઈને 350 પ્લસ પશુ છે. કેટલું દૂધ થાય છે હાલમાં દૈનિક? દૈનિક દૂધ 1400 લીટર જેવું છે. 2025 અને 2026 ની અંદર શું ટર્નઓવર કર્યું તમે? 2025-26 ની અંદર 2,41,00,000 ટર્નઓવર કર્યું. 2,41,00,000? હા, વાર્ષિક. તમારી ઉંમર શું છે? મારી ઉંમર 32-33 વર્ષ. શું નામ પડે આપણું? વિપુલભાઈ ભાવાભાઈ ચૌધરી. વિપુલભાઈ ભાવાભાઈ ચૌધરી. હા. ગામનું નામ ને તાલુકો ને જિલ્લો? ગામ કસરા, તાલુકો કાંકરેજ ને જિલ્લો બનાસકાંઠા. આપણે જે બનાસકાંઠામાં કયો નંબર છે દૂધ કલેક્શનમાં? લગભગ બનાસકાંઠામાં ગઈ સાલ બીજો નંબર હતો. આ વખતે હજુ સુધી ખ્યાલ નથી. આ ભેંસો કેટલી છે હાલમાં દૂધ ઉપર? ભેંસો હાલ લગભગ બધી ભેંસો થઈને 95 ભેંસો દોવા આપે છે. કેટલું દઈ જાય છે ભેંસોમાં હાલમાં? ભેંસોનું દિવસનું 800 પ્લસ દૂધ થાય છે. 800 પ્લસ દૂધ થાય છે. હવે આ ભેંસોમાં સમજી લો કે તમે માણા ક્યાં છે તમારા બધા મિલ્કિંગ મશીન થી તમે દૂધ નીકાળો છો? મિલ્કિંગ મશીન થી બધું દોવો છો. ટોટલ આપ જોઈ શકો છો. કોઈ માણસ નથી હાલ, જોઈ લો. બધું ઓટોમેટિક સિસ્ટમ, ઓટોમેટિક. આપ જુઓ ને દૂધ આવી રહ્યું છે. વાહ વાહ, જુઓ પાઇપ ની અંદર દૂધ આવી રહ્યું છે. પતિ પત્ની થઈ અને અહીં લગભગ 50 ભેંસો દોવે છે મશીન થી. ઓવરઓલ તમારી પાસે હાલમાં ભેંસો 75 ભેંસો દૂધ ઉપર છે? 95 ભેંસો દૂધ. 95 ભેંસો. અને મેનેજ કરવા વાળા કેટલા લોકો છે? મેનેજ કરવા વાળા 2, 4 ને 6 જણા છે. 100 જણા. આ મિલ્કિંગ કરવા વાળા 6 જણા જ છે. 100 જણા છે. 100 જણા. 95 ભેંસો. 95 ભેંસો દોવે છે. એટલે મિલ્કિંગ મશીન બધી રીતે કમ્ફર્ટેબલ છે? બધી રીતે કમ્ફર્ટેબલ. ભેંસો કમ્પ્લીટ તમે જુઓ ને, પણ એક ભેંસ કઈ હલે, આ કમ્પ્લીટ જુઓ. ઓકે, જુઓ મિત્રો, હવે સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો જે ભેંસો દોવા માટે ઘણા બધા એવા ખર્ચા કરતા હોય છે, માણસો રાખે, પણ અત્યારે સમજી લો મિલ્કિંગ મશીન કમ્ફર્ટેબલ છે. સાહેબ સમજી લો કે મારા પાસે જે ભેંસો છે એને મારે મિલ્કિંગ મશીન થી દૂધ નીકાળવું હોય તો શું કરવું પડે? કોઈ ટ્રેનિંગ આપવી પડે એક્સ્ટ્રા? પશુ વિયાય એટલે 4-5 દિવસ એને હાથથી દોવો અને પછી ડાયરેક્ટ મશીન ઉપર સેટ કરો, થઈ જશે. ઓકે. હા, શરૂઆતમાં 4-5 દિવસ તમારે ટ્રેનિંગ આપો. એમાં શું 4-5 દિવસ એને જે શીરું હોય ને એટલે આખું એને દોઈ ના લેવાય, અને મશીન આખું એને દોઈ નાખે છે. રાઈટ. એટલે મને હાથથી જોઈ જરૂરી છે, એનું કારણ એની શક્તિ ના ઘટી જાય. પછી સમજી લો કે એ એક્સેપ્ટ કરી લે તો પછી મિલ્કિંગ મશીન થઈ જાય, કમ્પ્લીટ દોવા આપી દે. વાહ ભાઈ વાહ. જો વર્ષોથી દોવું છું. અચ્છા, તમે કયા મિલ્કિંગ મશીન યુઝ કરો છો? હું વાન્સૂન કંપનીનું મિલ્કિંગ મશીન વાપરું છું. જે ગાયોમાં હોય છે? ગાયોમાં ભેંસોમાં બંને એક જ છે. બંને વાન્સૂન કંપનીનું મિલ્કિંગ મશીન છે. ઓકે. અને શું ભાવ પડે છે આ બકેટ? 4 બકેટ આવે એક સાથે. 45,000 રૂપિયામાં ડેરીમાંથી આવે છે. ઓકે. 1, 2, 3 ને 4. હા, અને 4 બકેટ ના 45,000 રૂપિયા. 45,000. એક મશીન પણ પ્લસ આવે? હા, એક મશીન સાથે વેક્યુમ કઈ આવે છે? જે હવાનું જે સર્ક્યુલેશન કરે ને, એ મશીન. અત્યારે 95 ભેંસોમાં શું દૂધ થાય છે? દૂધ હાલ દિવસનું ભેંસોનું થાય 850 લીટર જેવું. 850 લીટર દૈનિક દૂધ? દૈનિક. કેટલા હજારનું થાય છે દૈનિક? ગાય ભેંસનું બંનેનું થઈને લગભગ 75 આજુબાજુ રહે. 75 હજાર આખા દિવસનું? શું ખર્ચો થતો હશે એમાં સાહેબ? ખર્ચો તો લગભગ દિવસનો ગણીએ ને તો 30,000 30-35,000 ખર્ચો. 30,000 થાય. 30,000 30-35,000 ખર્ચો થાય. સાહેબ આ ભેંસો તમે આ બધું આ કેમ વાળા આ જગ્યા કેમ માટે રોકી છે? આ બધી પશુ ખુલ્લા રહે, અને પશુ જેટલું ખુલ્લું રહે એટલું એનું શરીર સારું રહે અને હેલ્થી રહે. આપ જોઈએ અમારી ભેંસો એકદમ આરામથી જેમ મોજ કરતી હોય ને એ રીતના શાંતિથી આરામ કરતી હોય, વાગોળતી હોય અને ખુલ્લી રીતે ફરે છે. અચ્છા, બરાબર. અને પાડો પણ ખુલ્લો રાખીએ છીએ, એટલે જે હીટનો ગરમીનો પ્રશ્ન છે એ લગભગ મારા તબેલાની અંદર 95% કરતા પણ વધારે રિઝલ્ટ મળે છે. અચ્છા, પણ સાહેબ આ તો ભેંસો તમે ખુલ્લી રાખો એકબીજા એમ કે ઝઘડા નહીં કરતી? ના, એ કોઈ નવી ભેંસ આવે તો શરૂઆતમાં 10-15 મિનિટ અહીં ઓર રાખવી પડે છે, બાકી સેટઅપ થઈ જાય છે. પછી થઈ જાય? થઈ જાય. આ બધી જે ભેંસો તારે જે બધી ભેગી જ રહે. આ બધી અહીંયા ભેગી જ રહે છે? બધી ભેગી રહે. અને આ પાણીની વ્યવસ્થા તમે અંદર કરી છે? પાણીની અંદર જ વ્યવસ્થા છે. જેટલું પાણી આગળ જેમ ભેંસ પીવે એમ આગળથી પાણી અહીં આવી જાય છે. અચ્છા, એટલે પાણી સમજી લો કે પાણી પણ ભેગું જ રાખો છો? બધું ભેગું, પાણી, ચાર અને પશુ ખુલ્લા, એટલે એકદમ આઝાદ જીવન. શું વાત છે. હા, તમારું ટર્નઓવર તો સાહેબ મોટું કહેવાય. ઉંમર કેટલી છે આપડી? 32-33 વર્ષ થયા. ઉંમર પણ નાની છે? નાની ઉંમર. આ બધું મેનેજ તમે કરો છો? બીજું કોઈ છે? અને મોટા ભાઈ બંને સાથે રહી. મોટા ભાઈ નું નામ મહેન્દ્રભાઈ. એમની ઉંમર શું હોય છે? એમની ઉંમર 36 વર્ષ, અને એક ભાઈ વચેટભાઈ રાજુભાઈ, એ 34 વર્ષના છે. ઓકે. બધું હિસાબી અને એ બધું એ કરે છે. અચ્છા. અમે બંને ભાઈ મેનેજમેન્ટ નું બધું બધું પશુનું મેનેજ કરો છો? હા. અચ્છા, ઓવરઓલ આપણી પાસે ગાયો અને ભેંસો બધે જઈને કેટલા પશુ હશે? મારી જોડે ગાય અને ભેંસ બધા થઈ અને 350 પ્લસ છે. અચ્છા, આપણું ટર્નઓવર થી 2,41,00,000. કેટલા મોણો કેટલું આપણે કેટલા ફેમિલી મેમ્બર છે માણસો? 10 કુટુંબ છે મારી જોડે. શું વાર્ષિક શું પગાર આપો છો એમને? એમને બધાને 1,50,000 કરતા વધારે આપું છું. અચ્છા, એટલે ઓવર સમજી લો કે 15 થી 20 લાખ તમે પગાર આપો છો? અને 2 ટાઈમ લીટર દૂધ આપું છું, અને દાણા આપું છું ખાવા. એટલે ખાવા માટે દાણા, એટલે બધી ફેસિલિટી? હા, ફૂલ. ખાવાનું પીવાનું પ્લસ પગાર. ખૂબ સારું કાયદે છે સાહેબ. આ બધું ક્યાં શીખ્યા? બધું
આ બસ આ બધું કુદરતી રીતે આ બધું કરતા જઈએ અને આપણો ધ્યેય સારો હતો એટલે મનમાં સારા વિચારો આવ્યા અને આ બધું ડેવલપ કરતા ગયા. સરસ. કોઈ પણ પશુપાલક હોય એમને આ ફાર્મની વિઝિટ કરવી હોય તો પ્રોપર કયું લોકેશન છે જેને મુલાકાત કરવી હોય કોઈ ફાર્મની? પણ વ્યક્તિને ફાર્મની વિઝિટ કરવી હોય તો હું મારો નંબર બોલી જાઉં છું 63 53 34 34 41 97 24 33 33 અને પાટણ થી 22 કિલોમીટર મારું ફાર્મ થાય છે. ઓકે. પાટણ આપણે બોર્ડર લાગે છે અહીં. અચ્છા. અને બીજી વસ્તુ કે કોઈ પણ મિત્ર અહીં આવવા માંગતો હોય તો 12 થી 4 ના સમયમાં આવવું નહીં. એનું કારણ છે કે માણસો પણ લેબર પણ ઊંઘ્યા હોય છે અને પશુઓ બધા આરામ કરતા હોય છે એટલે એમને ડિસ્ટર્બ થાય છે. કે કોઈ પણ વ્યક્તિ અહીં આવવા માંગતો હોય તો 12 વાગ્યા પહેલા આવી જવું અથવા 4 વાગ્યા પછી આવવું. રાઈટ. કારણ કે મિત્રો સમજી લો કે હવે આટલા પશુ છે અને સવારમાં વહેલું ઉઠવાનું હોય એટલે બપોરે આરામ પણ જોવે અને પશુને પણ કાયદેસરનો આરામ જોવે. 12 થી 4 તો પશુ પાસે આપણે જવાની જરૂર અને અમે પડે પણ ફ્રી હોતા નથી એટલામાં. અને બીજી વસ્તુ કે કોઈને પશુપાલન કરવું હોય પશુપાલનમાં રસ હોય એવા વ્યક્તિઓ ફાર્મની અંદર આવું બિનજરૂરી કોઈ વ્યક્તિ આવું નહીં. એનું કારણ છે કે કોઈને કઈ આમાં રસ ના હોય ફોટા આવીને બધું જોઈને જતા રહે ખોટો મારો ટાઈમ બગડે અને એમનો પણ ટાઈમ બગડે છે. પશુ પણ પરેશાન થાય. હા એટલા માટે. મિત્રો ગામ છે કસરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. જે કાંકરેજનું જે સબ જે સ્ટેશન કહેવાય શિહોરી એની બાજુમાં જ આવેલું કસરા ગામ એટલે તમને આ ફાર્મનું લોકેશન મળી જાય. લો સાહેબ વિપુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં આના કરતાં પણ તમારું સવાયું કાર્ય થાય એવી અમને આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર. જય માતાજી, જય ગોપાલ.